પારડી પોલીસ દ્વારા પારડી 4 રસ્તા બ્રિજ નીચે વાહન ચેકિંગ હાથ ધરી 7 જેટલી બાઇકો ડિટેઇન કરાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। પારડી પોલીસ દ્વારા 4 રસ્તા બ્રિજ નીચે શુક્રવારના સાંજે વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 9 બાઇકો પોલીસે ડિટેઇન કરી હતી અને વાહન છોડાવવા પોલીસ મથકે રાત્રિ સુધી પોલીસ મથકની બહાર વાહન માલિકો બેઠા હતા, પરંતુ પોલીસે કોર્ટ અને આરટીઓના મેમો આપવાના કારણે બાઇકો વગર જ વાહન ચાલકોએ ખસી પડે ફરવું પડ્યું હતું અને શનિ રવિવારના 2 દિવસ સરકારી કચેરી બંધ હોવાના કારણે વાહન ડિટેલ થયેલ ચાલકોમાં નારાજગી જોવા મળી હતી। તેઓ પારડી પોલીસ મથકે સ્થળ પર 100 થી 500 સુધીનો દંડ ભરવા તૈયાર હતા, પરંતુ પોલીસે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં હોવાનું જણાવ્યા સોમવારે દંડ ભરીને વાહનો છોડાવવા જણાવ્યું હતું, પરંતુ રવિવારે લગ્ન પ્રસંગ હોય અને જે વાહન તે સમયે જરૂરી હોવાનું જણાવી વાલીથી લઈ અન્ય સંબંધીઓ પણ પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે પારડી 4 રસ્તાથી લઈ નિયમિત પોલીસની ગેરહાજરી બાબતે કોઈ કશું કરતું નથી અને પારડીના ચોરીના બનાવ અંગે પણ રાત્રિ પેટ્રોલિંગની ભૂમિકા પોલીસ માટે પડકાર સમાન બની ગઈ છે। ત્યારે માત્ર પોલીસના વાહન ચાલકો દેખાઈ રહ્યા હોય ત્યારે પારડી 4 રસ્તા તેમજ બજારમાં શાળા તરફ યોજના ટ્રાફિકની પોલીસમાં મૂકવામાં આવે તે જરૂરી બની રહ્યું છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।